લાલ બહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જે કુંડલિયા આર્ટ્સ કોમર્સ એન્ડ બીએસ કોલેજ રાજકોટ ખાતે વાર્ષિક દિવસ નિમિત્તે અવસર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ભરતભાઈ બી રામાનુજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ ડોક્ટર ભરતભાઈ બી રામાનુજે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માત્ર જ્ઞાન આપતી સંસ્થાઓ પૂરતી સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓની પ્રતિભા, નવીનતા અને નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થાય તેવા વિદ્યાર્થી કેન્દ્રિત અભ્યાસ વાતાવરણનું નિર્માણ કરવું આજના સમયની આવશ્યકતા છે. તેમણે વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ, મૂલ્ય આધારિત શિક્ષણ અને જ્ઞાનના સર્જનાત્મક ઉપયોગ દ્વારા સમાજના જવાબદાર નાગરિક બનવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન બદલ કુલપતિએ કોલેજના આચાર્ય, સંચાલક તથા સમગ્ર કોલેજ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પૂર્વ CMO PRO હિતેશ પંડ્યા, સાંસદ રામ મોકરિયા, ટ્રસ્ટી ડોક્ટર અલ્પનાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.